તો આગામી દિવસોમાં જ્યારે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટની સરાહનીય કામગીરીની આજે વાત કરીશું। ટ્રસ્ટ દિવ્યાંગોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરી રહ્યું છે। હાલમાં સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી જેવા ગામોમાંથી 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો આવે છે અને રાખડી બનાવવાનું કામ કરે છે। સાથે જ રાખડીનું કાચું મટીરિયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે, જેમાં તેમને 2 થી 2,500 રૂપિયા જેટલી આવક થાય છે। દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલી રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આ રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જેના થકી આ રાખડીનું વેચાણ વધે અને દિવ્યાંગ ભાઈ બહેનોનો કામ કરવા માટેનો ઉત્સાહ પણ વધે। હું આથી રાખડી બનાવું, પછી પેકિંગ કરું, કોડિયા કલર કરું, પેકિંગ જે વેતન થાય એને પૈસા અમને આપે છે સરકાર। ક્યાં લેતો જાય? કોણ લેતો જાય? મામા ટીચર ક્યાં લેતો જાય? અલગ નિશાળમાં કોડિયા કરું છું, રક્ષાબંધનમાં રાખડી બનાવું છું, પછી અમે વેચાણ કરવી છીએ, દીવડા વેચી છીએ દિવાળીના ટાઈમે। શ્રી રાજ સૌભાગ્ય સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા, ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર સુરેન્દ્રનગર અને ક્ષમતા કેન્દ્ર બહુ વિકલાંગ બાળકોનું ત્રણેય સેન્ટરમાં મળીને અમારી પાસે 200 જેવા જે દિવ્યાંગો છે, જે 18 વર્ષથી ઉપરના છે, રક્ષાબંધનનો તહેવાર આવે છે તો રાખડી બનાવે છે અને દોરા કટિંગ કરવા, મોતી પરવવા, પેકિંગ કરવું અને કોથળીનું પેકિંગ કરીને સેલિંગ માટેની પૂરી તૈયારી અમારા બાળકો કરે છે। અને આ જે બાળકોએ બનાવેલી રાખડી છે અમે અલગ અલગ સ્કૂલમાં જઈને તેનું સેલિંગ કરીએ છીએ અને જે કંઈ એમાંથી નફો મળે છે અમે બધા બાળકોને ઘરે આપીએ છીએ। અને આ બાળકો જે લોકો એમના પેરેન્ટ્સને પૈસા આપે છે તો એનાથી એમના પેરેન્ટ્સ પણ ખુશ થાય છે અને એમને એક રોજગારી મળી રહે છે।